હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ। આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક અગત્યની જાહેરાત બહાર પાડવામાં આવી છે કે જેમાં મદદનીશ વન સંરક્ષક વર્ગ 2 અને પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2, ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને વર્ગ 2 તથા ગુજરાત મહાનગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 જાહેર ક્રમાંક 6/2026, હિસાબી અધિકારી વર્ગ 2 તથા જાહેરાત ક્રમાંક 114, 112, 121, 132, 2025-26ના સંમતિપત્રકની ડિપોઝિટના રિફંડમાં બાકી રહેલ ઉમેદવારની અનુક્રમે 7/6/2026 તથા 3/5/2026ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીમાં હાજર રહેલ ઉમેદવારની સંમતિપત્રકની ડિપોઝિટનું રિફંડ આયોગ દ્વારા 19/6/2026થી શરૂ કરેલ છે, જે સંબંધિત ઉમેદવારના સંમતિપત્રકની ડિપોઝિટ સમયે રજૂ કરેલ બેંક વિગતના ખાતામાં દિન 8માં મળી શકશે। ઉમેદવાર પોતાના કન્સેન્ટ ડિપોઝિટની રિફંડ અંગેની માહિતી gpsc.ojas.mygateway.com પરથી મેળવી શકશે। જો કોઈ પરીક્ષામાં હાજર ઉમેદવારને કામકાજના દિન 15માં રિફંડ ન મળે તો ઈમેલ આઈડી gpsc.consent.depositor.fund@gmail.com અથવા આયોગની હેલ્પલાઇન નંબર 079-232-58979 પર સંપર્ક કરી શકશે। દિન 15 બાદ રિફંડ ન મળ્યાની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં। ઉમેદવારને ખાસ વિનંતી કે કામકાજના દિન 8 સુધી રિફંડની રાહ જોવી તથા સંમતિપત્રકની ડિપોઝિટ સમયે રજૂ કરેલ બેંક વિગતના ખાતા બેંક સ્ટેટમેન્ટની પૂરતી ચકાસણી કર્યા બાદ જ આયોગનો સંપર્ક કરવો। તારીખ 25/6/2026 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પરીક્ષાની ફીનું રિફંડ અંગેની અગત્યની જાહેરાત બહાર પાડવામાં આવી છે, જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.